સુરેન્દ્રનગરના માતાભારે મહાવીર સિંધવના ભાઈ કૃપાલસિંહ સિંધવ જેઓ રાજકોટ પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે તેમને હવે વ્યાજખોરો દ્વારા ધમકી આપવામાં આવી રહી છે અને હવે આ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે। આ ઘટનામાં મહાવીર સિંધવે આ વ્યાજખોરો પાસેથી પૈસા લીધા હતા અને હવે તેની પઠાણી ઉઘરાણી છે તે શરૂ થઈ છે। શું આખો મામલો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાત કરીએ તો આજથી થોડાક દિવસ પહેલા સુરેન્દ્રનગરના માથા ભારે શખ્સ તરીકે છબી ધરાવનાર મહાવીરસિંહ સિંધવ જે અમદાવાદના બોપલ વિસ્તારમાં એક ફ્લેટમાં રહેતા હતા અને તેમનું અકસ્માતમાં મૃત્યુ નીપજ્યું હતું। હવે ઘટના એવી હતી કે બોપલ ફ્લેટમાં રહેનાર મહાવીરસિંહ સિંધવના ત્યાં પોલીસ દ્વારા દરોડા પાડવા માટે પોલીસ પહોંચી હતી। તે દરમિયાન પોલીસથી બચવા માટે મહાવીરસિંહ સિંધવ છે તેઓ પાછળના દરવાજેથી બાલ્કનીમાંથી કૂદવા હતા। તેમનું પગ છે તે લપસ્યો અને તે ચોથા માળેથી સીધા જમીન પર પટકાયાનું તેમને ઘટના સ્થળે જ કરુણ તેમનું મોત નીપજ્યું। આ ઘટનાના પગલે મહાવીરસિંહ સિંધવના પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું। આ ઘટનામાં મહાવીરસિંહ સિંધવે વ્યાજખોરો પાસેથી 1.5 કરોડ રૂપિયા જેટલી રકમ છે તે વ્યાજે લીધી હતી અને વ્યાજની રકમ ચૂકવણી ન થઈ હોય તેના માટે હવે વ્યાજખોરો દ્વારા મહાવીરસિંહ સિંધવના મોટાભાઈ કૃપાલસિંહ સિંધવને ફોન કરીને ધમકીઓ આપવામાં આવતી હોય તેવા આરોપો સામે આવી રહ્યા છે અને આ મામલાના સંદર્ભમાં કૃપાલસિંહ સિંધવે આ મામલે પ્રદ્યુમન પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરો સામે ફરિયાદ આપી છે। આ મામલાના સંદર્ભમાં મીડિયા દ્વારા પણ કૃપાલસિંહ સિંધવનું નિવેદન જાણવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમણે થોડુંક બોલીને મીડિયા સમક્ષ બોલવાનું ટાળ્યું। કોના દ્વારા તમને ધમકી આપવામાં આવી? એફઆઈઆર દાખલ કરેલી છે અને તપાસમાં છે। બાકી હું મારા પપ્પાને એમની સાથે વાત કરી પછી તમને જાણકારી આપીશ। એ છે ફરિયાદની દાખલ કરેલી છે પછી જાણ કરીશ। મારા ફાધર એમની સાથે વાત કરી પછી અને તેમણે કહ્યું કે તેઓ તેમના પિતા સાથે વાતચીત કરીને આગળ શું કરવું છે તે નિર્ણય લેશે। પરંતુ આજે આખો મામલો સામે આવ્યો છે તેના કારણે રાજકોટમાં અનેક પ્રકારની ચર્ચાઓ પણ વેગવાન બની છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, પડે પડની માહિતી આપતા રહીશું। એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો।